આ વખતે પણ એમ જ બન્યું. બોચાસણથી નડિયાદ થઈ અમદાવાદ જ જવાનું હતું, પણ સરકારી દરબારી કાર્યો આટોપવા નિર્ગુણ સ્વામી બોરસદ, ભાદરણ વગેરે ગામો ફર્યા અને કેટલા જ દિવસ પછી ગાડીમાં બેસીને નડિયાદ પહોંચ્યા. અહીં શાંતિલાલના શરીર પર વ્યાધિએ ભરડો લીધો. નિર્ગુણ સ્વામી તો સવારથી જ જોડિયા સાધુ હરિવલ્લભદાસને લઈ તેઓના કાર્યો સમેટવા નીકળી જાય. પરત ફરે તેનો કોઈ નિર્ધાર નહીં. ઉતારે આખો દિવસ શાંતિલાલ એમને એમ તાવમાં કળસ્યા કરે, શાસ્ત્રીજી મહારાજને સંભાળ્યા કરે. સંતો ભક્તો સારવાર તો કરતા, પણ માંદગી જેવી હઠેલી આવેલી. ખાવા પીવાની કોઈ રુચિ જ ન થાય. તે વખતે શાંતિલાલ મરી નાખીને તૈયાર કરેલો ઉકાળો અલ્પ માત્રામાં લેતા. 2-3 દિવસ આમ પસાર કર્યા બાદ નડિયાદથી નીકળવાનું થયું અને સન 1996ની કાર્તિક સુદ 10મીની રાત્રે શાંતિલાલ અમદાવાદ આવી પહોંચ્યા. અહીં શાસ્ત્રીજી મહારાજ અગાઉથી પધારી ગયેલા. સૌનો ઉતારો આંબલીવાળી પોળમાં બબુભાઈના મેળે હતો. શાંતિલાલ તો માંદગીને કારણે બોલવા ચાલવાની પણ શુદ્ધ રહેતી નહોતી. તેથી તેઓને તો આવતા વેત સીધા સુવડાવી જ દેવામાં આવ્યા અને નિર્ગુણ સ્વામી સંસ્થાકીય કાર્ય અંગે શાસ્ત્રીજી મહારાજને વાકેફ કરવા તેઓ સાથે બેઠા. તેમાં વચ્ચે શાંતિલાલ પણ આવ્યા છે તે વાત થઈ. શાંતિલાલનું વાત સાંભળતા જ અન્ય વાતો પર પૂર્ણ વિરામ મૂકીને શાસ્ત્રીજી મહારાજ પૂછવા લાગ્યા, એમ ક્યારે આવ્યો, ક્યાં છે વગેરે. શાંતિલાલ વિશેની આવી મમતા ભરીને ઝીણવટપૂરી પૂછપરછ જોઈ નિર્ગુણ સ્વામીને આશ્ચર્ય થયું, કારણ કે તેઓનો અનુભવ હતો કે ગમે તેવા ચમરબંધીને મળવાનું હોય તો એ શાસ્ત્રીજી મહારાજને તો સંબંધી કોઈ ઉત્સુકતા કદીએ જણાતી નથી. એ શાસ્ત્રીજી મહારાજ આ નવાંગુપ કિશોરની વાત સાંભળતા જ કેમ આટલા સ્નેહ વિહવળ થઈ ગયા છે? થોડીક ક્ષણો તો નિર્ગુણ સ્વામી વિચારી રહ્યા. પછી તેઓએ કહ્યું કે તે બોચાસણ આવ્યો તો મારી સાથે લાવ્યો છું. તેને તાવ આવ્યો છે, તે સૂતો છે. શાંતિલાલના સમાચાર સાંભળી શાસ્ત્રીજી મહારાજ તરત ઉઠ્યા અને શાંતિલાલ સૂતા હતા ત્યાં પહોંચી ગયા. તેઓની સ્વાભાવિક પ્રકૃતિ મુજબ ધૂન કરતા કરતા શાંતિલાલના શરીર પર હાથ ફેરવા લાગ્યા અને બોલ્યા, તાવ આવ્યો છે પણ હવે મટી જશે. શાંતિલાલને તો શાસ્ત્રીજી મહારાજ આ દર્શન અને સ્પર્શ માત્રથી જ શાંતિ થઈ ગઈ. થોડી જ વારમાં તો તેઓ ઘસઘસાટ સૂઈ ગયા. પાર્ષદી દીક્ષાનો પુનિત પ્રસંગ. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજે કહ્યું તેમ જ થયું. સવારે શાંતિલાલના શરીરમાં તાવનું નામ નિશાન ન મળે. સ્ફૂર્તિ પણ સારી અનુભવાઈ રહેલી. તેથી તેઓ સ્નાન પૂજા કરીને શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. તેઓને દર્શન દંડવત કર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તને પાર્ષદની દીક્ષા આપવી છે. ક્યારે? હમણાં જ. સારું. ઉપરોક્ત માત્ર 9 અક્ષરોમાં તો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો. જ્યાં સંવાદિતાનું સામ્રાજ્ય હોય ત્યાં શબ્દોના સાથિયા સજાવીને વાત કરવાની જરૂર પડતી નથી. સવારે 9-10 વાગ્યાનો સમય હતો. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને શ્વેત ઉત્તરીય ઓઢાડ્યું. ધોતી તો શાંતિલાલ પહેલેથી જ પહેરતા હતા. આમ વણસીવ્યા વસ્ત્રો ધારણ કરાવીને શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગત એવું નામાભિધાન કરી આશીર્વાદ આપ્યા કે ખૂબ બળ મળશે ને હવે ત્યાગીની જેમ રહેવું, એટલે સ્ત્રીને અડવું નહીં, દ્રવ્ય રાખવું નહીં, તેથી રાજીપો થશે. સન 1996ની કાર્તિક સુદ એકાદશીની એ સવારે કોઈ સમારંભ યોજાયો નહોતો. કોઈ માનવ મહેરામણ ઉમટ્યો નહોતો. કોઈ મંત્રોચ્ચાર ગુંજ્યા નહોતા. કોઈ ઢોલ ઢબુક્યા નહોતા. છતાં એક કાલજયી કીર્તિ કથાનું મંગલાચરણ થઈ ગયું. કોયલ ટહુકે તો જ ઋતુ પરિવર્તન થાય એવું નથી હોતું. કુકડો બોલે તો જ રાત સીધા આવે એવું નથી બનતું. દીવડા પ્રગટે ને તો જ દિવાળી આવે એવું પણ નથી હોતું. ઋતુ પરિવર્તન કોયલના ટહુકાનું મોહતાજ નથી. સૂર્યોદય કુકડે કૂકનો ઓશિયાળો નથી. ને દિવાળી કદી દીવાની રાહે રહેતી નથી. તે જ રીતે મહાન ઘટનાઓ પણ નગારા ગડગડે, ભીડ ભપકા થાય, છડીઓ પોકારાય ત્યારે જ ઘટે એવું નથી હોતું. તે તો તેના સમયે આકાર પડી જ લેતી હોય છે. તેની વધામણીના વાજા પછી યુગો સુધી વાગતા જ રહે છે. તે મુજબ સંપ્રદાયના ત્યાગી વર્ગમાં શાંતિ ભગત શાંતિથી પ્રવેશી ગયા અને સાગરમાં સરિતા પડે તેમ. પુણ્યવંતો પરિવાર. ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત પુરુષ સત્ય પુરુષનો
નેડો લાગી ગયો હોય તેમ તેઓનું સાનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ આ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ આ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાન રૂપે લેવા પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના 3 સુપુત્રોમાંથી એક તેઓ. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર સાંજ મંદિરમાં દર્શને જવું, કથા કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞાનુસાર જીવન જીવવું એ તેમનો અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પોરવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન હતા. લોકોક્તિ કહે છે કે દુર્લભા સદસ્યી ભાર્યા, અર્થાત સમાન સ્વભાવવાળી અર્ધાંગીની મળવી દુર્લભ છે. પરંતુ ભગવત ભક્તિ પરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલા દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્રમના મંડાણ થયેલા. દિવાળીબા અને લાછરસના સામળભાઈ દેસાઈ અને જીતાબાનું સંતાન. તેઓના ભાઈઓમાં ત્રિભુવનભાઈ, મથુરભાઈ, રણછોડભાઈ. બહેનોમાં કોઈ નહીં. આ કુટુંબને સત્સંગનો યોગ ભગતજી મહારાજના સમયથી. એ સત્સંગનો વારસો દિવાળીબાએ પૂરેપૂરો ઝીલેલો. તેઓનું જીવન એક સુશીલ સન્નારીના સઘળા ગુણોનું દર્શન કરાવતું. મંદિરના ઘઉં ઘેર લાવીને દળવાના હોય કે અટલાદરા મંદિરેથી ગાડા આવે ત્યારે પશુઓને ઘાસ નીરવાનું હોય, આ સઘળી સેવામાં દિવાળીબા ઉત્સાહથી પ્રવૃત્ત થતા. ચાળસદમાં મંદિર બંધાયું ત્યારે તેઓ પાયા પૂરવાની સેવા પણ કરી હતી. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ મંદિર બંધાવતા તે વખતે ચાળસદથી ઘણા મહિલા ભક્તો સેવા માટે ત્યાં જતા. દિવાળીબા પણ આ શ્રમસભર સેવામાં હોંશે હોંશે જોડાતા. એટલું જ નહીં, સેવામાં જનારા સૌ ભક્તો માટે ઘરેથી ઢેબરા બનાવીને પણ લઈ જતા. પતિ પત્નીના 2 પડાળિયા સત્સંગને કારણે મોતીભાઈના ઘરમાં હર હંમેશ મંદિર જેવી જ શાંતિ લીપાયેલી રહેતી. ગામના એક આદર્શ દંપતી તરીકે સૌ તેઓને નિહાળતા. ગામવાસીઓની આ માન્યતા વધુને વધુ દઢમૂળ થતી જાય એવા પ્રસંગો પણ અવારનવાર બના રહેતા. તેમાં મોતીભાઈની ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ વિશેની અસીમ શ્રદ્ધા તો દંતકથાનો વિષય બની જાય તેવી હતી. એકવાર પુત્રી કમળાનો દીકરો અકાળે અંતિમ ઘડીઓ ગણવા લાગેલો. જ્યારે સૌએ દીકરાના બચવાની શક્યતાઓ શૂન્ય સમજીને પોક મૂકી ત્યારે મોતીભાઈએ દોહિત્રને પોતાના ખોળામાં લઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આદરી. મોતીભાઈની આ શ્રદ્ધા સામે કાળને પારોઠના પગલા ભરવા પડ્યા. થોડી વારમાં તો દોહિત્ર આંખો પટપટાવા લાગ્યો. તેના શરીરમાં ચેતન શક્તિનો સંચાર થઈ ગયો અને સૌ મોતીભાઈની શ્રદ્ધાને વંદી રહ્યા. મોતીભાઈની સ્વરૂપ નિષ્ઠાનું દર્શન કરાવતો અન્ય એક પ્રસંગ પણ ગ્રામજનોની જીભના ટેરવે રમતો થયેલો. એકવાર દિવાળીબા છાણવા સીધું કરવા ગયેલા ત્યાં જ ઓચિંતો સાપ નીકળેલો અને તેઓને ડંખ મારી ગયેલો. તેથી દિવાળીબા બેભાન થઈને ઢળી પડેલા. અચાનક તૂટી પડેલી આપતીથી સૌ બેબાકડા થઈ ગયા. પણ સ્થિર રહેલા એક મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ભરોસે આ પ્રસંગે ડાક્ટરને બોલાવવા કે ઝેર ઉતારવાના અન્ય કોઈ ઘરગથ્થુ ઉપચારોની પડોજણમાં પડ્યા સિવાય તેઓ દિવાળીબાને ગામમાં બાયુઓનું મંદિર હતું ત્યાં લઈ ગયા. ત્યારબાદ તેઓ તે મંદિરની બાજુમાં આવેલા ભાઈઓના મંદિરમાં જઈ સંતોને બનેલી હકીકતથી માહિતગાર કર્યા. તે સાંભળી દિવાળીબાને સારું થઈ જાય તે માટે સૌએ ધૂન કરી. તેથી થોડા જ સમયમાં તો દિવાળીબાને ચાલતા ઘેરવાય તેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ ગયેલું. આમ ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે જ આ દંપતી શ્વાસ ભરતું અને ગુહાસ્થાશ્રમની યાત્રા આગળ ધપાવતું. એક પ્રસંગે સત્સંગ લાભ લેવા મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયેલા. તે દરમિયાન ચાળસદમાં તેઓના ઘરની દિવાલ પડી ગયાના સમાચાર આવ્યા. છતાં તેઓએ ઘેર પરત ફરવાની કોઈ તજવીજ કરી નહીં. તેથી શાસ્ત્રીજી મહારાજે સામેથી પૂછ્યું, મોતીભાઈ, તમારે ઘેર નથી જવું? ત્યારે તેઓ કહેલું, બધું ધ્યાન રાખનારા અને સાચવનારા આપ બેઠા છો, પછી મારે શી ચિંતા? આ પ્રસંગે સૌને મૂર્તિમાન જનક વિદેહીના દર્શન મોતીભાઈમાં થયેલા. આમ સેવા, શ્રદ્ધા
અને સમજણનો ત્રિવેણી સંગમમાં પરિવારમાં સધાયેલો. તેથી જ સૌને પ્રયાગની પવિત્રતાનો અનુભવ તો ઘરમાં થતો.